હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે પ્રકરણ 6 માં બરાબર કાર્ય ઉર્જા અને પાવરમાં. તો આજે સૌથી પહેલાં કાર્ય વિશે સમજૂતી મેળવીએ. તો કાર્ય એ બળ અને તેના વડે ગુણાતા સ્થાનાંતરને કાર્ય કહેવામાં આવે છે. મેં તમને આગળ પણ વાત કરી હતી કે ડબલ્યુ એને કાર્ય વડે દર્શાવાય છે, બળ જેને એફ વડે દર્શાવાય છે એ પણ સદિશ છે. અહીંયા ડોટ અને તે દરમિયાનનું સ્થાનાંતર એટલે કે ડી સદિશ, અને આને આપણે કાર્ય કીધું. હવે એના વિશે થોડી સમજૂતી વધુ મેળવીએ. ધારો કે એમ દળના પદાર્થ ઉપર લાગતું અચળ બળ એફ છે, બરાબર. અહીંયા એફ સદિશ છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ઘન પદાર્થ એક્સ અક્ષ દિશામાં ડી સદિશ જેટલું સ્થાનાંતર કરે છે, બરાબર છે. તો જુઓ, આપણી જોડે આ સપાટી આપી દીધી, બરાબર. આ સપાટી છે, કઈ અક્ષમાં લીધેલી છે? એક્સ અક્ષમાં. આપણી જોડે કોઈ પણ પદાર્થ આપેલો, એનું દળ આપણે એમ ધારી લીધું છે. આ પદાર્થને ધારો કે આપણે અહીંયા આકૃતિમાં દર્શાવ્યા અનુસાર કોઈ પણ એફ બળ લાગે છે, એટલે અહીંયા દેખો એફ સદિશ લખેલું છે, અને એ આ દિશામાં લાગે છે, હે ને. એટલે કે તમે વિચારી શકો કે કોઈ ટ્રોલી હોય ને તમે ઘસેડતા હોય તો એવી વાત થઈ. એ ટ્રોલીની શરૂઆતમાં અહીંયા છે એ બિંદુ ઉપર, અંતિમમાં એ ક્યાં પહોંચે છે ભાઈ? બી બિંદુ ઉપર. એટલે એને સ્થાનાંતર એ બિંદુથી સ્થાનમાં બી બિંદુ સુધી સ્થાનમાં ફેરફાર કર્યો એટલે આપણે એને સ્થાનાંતર કહીએ. એટલે એ મળે શું મળે છે? ડી. એટલે કે સ્થાનાંતરને આપણે કિંમત આપી દીધી ડી. હવે આ પ્રારંભિક અને આ અંતિમ. તો આ દરમિયાન જે કાર્ય થયું એ આપણે શોધવું હોય તો એફ ઇન્ટુ ડીનો આપણે ગુણાકાર કરવો પડે. તો એ જે આપણે વાત કરીએ મેં તમને, બરાબર છે, એ અહીંયા જ લખી જો. એફ બળ વડે થતું કાર્ય બળના સ્થાનાંતરની દિશામાંના ઘટક અને સ્થાનાંતરના મૂલ્યના ગુણન એટલે કે ગુણાકારને જ કાર્ય કહેવામાં આવે છે. એફ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એફ. હવે એફ કોસ થીટા ક્યાંથી આવ્યું? તો એના આપણે એફના બે ઘટકો લઈએ અહીંથી, બરાબર છે. અહીંયા જો આ એફ છે એ એક્સ અક્ષ સાથે થીટા કોણ બનાવે છે. કેટલો ખૂણો બનાવે છે ભાઈ? થીટા કોણ. હવે તમને ખબર છે જ્યાં ખૂણો બનાવતો હોય એના બે ઘટક વિચારવાના હોય. ઉપરની દિશામાં હોય જેને આપણે એમ સાઇન થીટા કહીએ છીએ, અને જે બરાબર થીટા એટલે ખૂણાની જોડેનો જે ઘટક હોય એને આપણે કોસ થીટા તરીકે ઓળખીએ છીએ. તો આ ઘટક મને જવાબદાર છે. શેના માટે જવાબદાર છે? તો આ ઘટક બળ લગાડવા માટે જવાબદાર છે, કારણ કે પદાર્થ માત્ર સમક્ષિતિજ દિશામાં જ ગતિ કરે છે. ઉધ્વ દિશામાં કોઈ પણ પ્રકારની ગતિ થતી નથી. એટલે કે એફ સાઇન ઘટક એ કોઈ પણ ગતિ માટે જવાબદાર નથી. તો માત્ર કયો ઘટક જવાબદાર છે? એફ કોસ ઘટક જ ગતિ માટે જવાબદાર છે. તો કઈ દિશામાં ગતિ કરે છે? તો એક્સ દિશામાં. તો માટે એફ કોસ થીટા ઘટક જવાબદાર છે. તો જે એફ કોસ થીટા ઘટક જવાબદાર હતો એ અહીંયા આપણે લખેલો છે, બરાબર છે. સોરી. તો હવે આ આપણી જોડે સૂત્ર બન્યું. શું સૂત્ર બન્યું? એફ કોસ થીટા ઇન્ટુ ડી. જો કોસ થીટા એટલે અહીંયા ડોટ પ્રોડક્ટ, અને બંને સદિશ થઈ ગયા. જો આ પણ સદિશ અને આ પણ સદિશ. એફ એ સદિશ રાશિ, સ્થાનાંતર એ પણ સદિશ રાશિ, અને બંનેનો ડોટ પ્રોડક્ટ કર્યું એટલે કે આપણને અદિશ રાશિ કાર્ય મળે છે, બરાબર છે ભાઈ, હે ને. તો અહીંયા સ્થાનાંતર શૂન્ય હોય ત્યારે બળ વધુ મોટું હોય તો પણ કાર્ય થતું નથી, બરાબર. અહીંયા સ્થાનાંતરમાં 0 સાથે કોઈ પણ ગુણાકાર કરો તો જવાબ કેવો આવે ભાઈ? 0. એટલે કાર્ય થશે નહીં, બરાબર. ઈંટને દ્રઢ દિવાલ ઉપર ગમે તેટલું દબાણ કરો તો પણ તેના ઉપર તમે લગાડેલ બળ વડે દિવાલ ઉપર કાર્ય થતું નથી. ભલે ને તમારા સ્નાયુને અનુક્રમે તંગ થયા હોય અને શિથિલ થયા હોય, તમારી આંતરિક ઉર્જા વપરાતી હોય, પણ થાકી ગયા હોય, બરાબર છે, હે ને. તો એ મુજબ ભૌતિક વિજ્ઞાનના અનુસાર એ રોજિંદી ભાષાથી અલગ છે, બરાબર. એટલે કારણ કે એ વખતે કોઈ પણ પ્રકારનું કાર્ય થતું નથી, હે ને. દિવાલ ઉપર તમે ધક્કો ગમે તે લો મારો, પણ એ સ્થાનાંતર જ ના થાય. તો જ્યાં સુધી સ્થાનાંતર જ ના થતું હોય તો એના ઉપર ભલે તમે ગમે તેટલું બળ લગાડો એ કાર્યમાં પરિણમતું નથી. ઓકે. તો એવા બીજા બિલકુલ કાર્ય થતા નથી એવા કેટલાક આપણે ઉદાહરણ લઈએ. પહેલું એક ઉદાહરણ અહીંયા આપેલું છે.
શું કહે છે કે સ્થાનાંતર શૂન્ય હોય ત્યારે ઉદાહરણમાં જો કોઈ વેઇટલિફ્ટર કોઈ વેઇટલિફ્ટર બરાબર પેલું જે વજનદાર વસ્તુ હોય ને એની વાત કરી છે 150 કિલો દળ તેના ખભા ઉપર 30 સેકન્ડ સુધી સ્થિર ઉંચકી રાખે છે તો તેના વડે સમય દરમિયાન કાર્ય થતું નથી તેમ કહી શકાય. એટલે કાર્ય થતું નથી. આ કોઈ પણ વ્યક્તિ છે બરાબર, એના હાથમાં ગમે તેટલા 250 કિલોના તમે ડમ્બેલ્સ મૂકી દીધા હોય એના ખભા ઉપર બરાબર, એટલે વેઇટ લિફ્ટર બરાબર હે ને, તો પણ એ કાર્ય કરતો નથી કારણ કે એ જે વેઇટ લિફ્ટરના જે પણ વજન હોય એનું કોઈ પણ પ્રકારનું સ્થાનાંતર થતું નથી. એ માત્ર ઉપરની દિશામાં જ ઉચકવામાં આવે છે બરાબર. એ તો એ સ્થાનાંતર કહેવાશે નહીં, એટલે એ વખતે કોઈ પણ પ્રકારનું કાર્ય થશે નહીં. એવી રીતે બીજું લઈએ, બળ શૂન્ય હોય ત્યારે લીસીસ સમતલ સપાટી ઉપર સરકતા બ્લોક અથવા તો ચોસલાને સમક્ષિતિજ બળ લાગતું ન હોય છતાંય મોટું સ્થાનાંતર કરે છે, પરંતુ એ દરમિયાન પણ કાર્ય થતું નથી બરાબર છે. તમે આમ વિચારી શકો કે તમારી જોડે અહીંયા ડોલ હતી હે ને, કોઈ વિચારી લો કે ધારો કે કોઈ પણ પાત્ર છે, પાત્રને તમે અહીંયા ધક્કો મારો છો અને ધક્કો મારો છો બરાબર, અને અહીંયા શું કહે છે લીસી સપાટી ઉપર ચોસલા ઉપર સમક્ષિતિજ બળ લગાડો છે પણ લાગતું નથી, તો અહીંયા કોઈ પણ પ્રકારનું બળ લાગતું જ નથી. એટલે સપાટી કેવી છે? લીસી, એટલે બળ જ લાગતું નથી બરાબર, ઘર્ષણ થતું નથી પણ મોટું સ્થાનાંતર થાય છે, તો પણ એ દરમિયાન કોઈ પણ કાર્ય ગણાય નહીં કારણ કે એ દરમિયાન આપણી જોડે બળ છે એ શૂન્ય મળે છે બરાબર છે. એમ જ બીજી આપણે પણ અહીંયા ત્રીજો પણ એક ઉદાહરણ આપેલું છે કે જો બળ અને તેના વડે સ્થાનાંતર પરસ્પર લંબ હોય, એટલે કે ખૂણો π/2 રેડિયન હોય, એટલે કે 90 અંશનો હોય, તો cos π/2 0 થાય. જો cos π/2 0 થાય તો એ દરમિયાન ગમે તેટલું બળ લગાડેલું હોય તો એ દરમિયાન કાર્ય આપણાને શૂન્ય મળે છે. સમક્ષિતિજ લીસી ટેબલ ઉપર ગતિ કરતા બ્લોક ગુરુત્વીય દળ mg કાર્ય કરતું નથી કારણ કે સ્થાનાંતરને લંબ રૂપે લાગે છે. જો આપણે ચંદ્રના પૃથ્વીની આસપાસના પરિભ્રમણને બરાબર વર્તુળાકાર માપીએ તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એ કોઈ કાર્ય કરતું નથી બરાબર, કોઈ કાર્ય કરતું નથી. કેવી રીતે? અહીં આપણે જોઈએ છે બરાબર. તો દરેક બિંદુએ ચંદ્રની તત્કાલિક સ્થાનાંતર સ્પર્શકની દિશામાં હોય, જ્યારે પૃથ્વી વડે લાગતું બળ અંદર તરફની ત્રિજ્યાવર્તી દિશામાં હોય, એટલે હંમેશા ખૂણો કેવો જોવા મળે ભાઈ? 90 અંશનો જોવા મળે બરાબર છે ને. એને આપણે અહીંયા સ્વીકારી લઈએ કે આપણી આ અર્થ છે અને આવી રીતે અહીંયા જેવી રીતે વાત કરીએ એવી રીતે ચંદ્ર છે, તો આપણી જોડે મૂન છે. સ્થાનાંતર એ આ સાઈડની દિશામાં સ્પર્શકની દિશામાં એટલે કે ડી લઈએ તો કેન્દ્ર તરફ બળ કયું લાગે? તો ભાઈ ગુરુત્વાકર્ષણ બળ. એ બંને વચ્ચેનો તમે ખૂણો જુઓ તો તમને અહીંયા ખબર પડી જ જાય કે ભાઈ ખૂણો જ 90નો બને છે, અથવા તો તમે વિચારો કે ભાઈ π/2નો બને છે. તો હવે કાર્યમાં આપણે શું સૂત્ર લખીએ છીએ કે f × cos 90 હવે ઇન્ટુ ડી. હવે cos 90 જ 0 જતા હોય તો પરિણામે કાર્ય પણ કેવું થશે? 0 થશે. ઓકે, તો આ ધ્યાન રાખવું. ઓકે, હવે કાર્ય એ ધન કે ઋણ હોઈ શકે. થીટાનું મૂલ્ય 0 અને 90ની વચ્ચે હોય તો સમીકરણમાં cos ધન હશે, અને 90 થી 180ની વચ્ચે હોય તો એ ઋણ થશે બરાબર. એ તો તમને ખબર પડવી જોઈએ બરાબર. કોસનું મૂલ્ય જે હોય આપણે વાત પણ કરી હતી ઓલ એસ થીટા હે ને, આપણે વાત કરી હતી ને વર્તુળાકાર હોય બરાબર, ઓલ એસ ટી અને સી. તો અહીંયા 0 થી 90 સુધી cos ધન છે અને 90 થી 180 લઈએ તો કેવું મળશે ભાઈ? ઋણ મળશે બરાબર છે. તો આ યાદ રાખવાનું છે તમારે. હવે ઘર્ષણ બળ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગે છે તો થીટા 180 અંશના ઘર્ષણ બળ વડે થતું કાર્ય ઋણ મળે છે કારણ કે 180નો ખૂણો બરાબર આવી રીતે લઈએ તો 180નો ખૂણો જે થાય cos 180 બરાબર -1 મળે, એટલે એ દરમિયાન જે કાર્ય મળતું હોય તો એ કાર્ય આપણા માટે ઋણ આવશે, જે વિરુદ્ધ દિશા દર્શાવે છે. હવે આગળ જઈએ તો જુઓ, અહીંયા કાર્ય એ પરિમાણ સમાન છે. કાર્ય અને ઉર્જાના પરિમાણ સમાન છે. શું આવશે? m1 L2 T - 2 બરાબર. તો MLT તો તમને દરેકને આવડતા હશે, જેને જૂલ વડે પણ દર્શાવવામાં આવે છે. પ્રખ્યાત બ્રિટિશ ભૌતિક વૈજ્ઞાનિક જેમ્સ
પ્રેસ્કોર્ટ જૂલ, બરાબર, એટલે કે જૂલ નામના વૈજ્ઞાનિકની જે વૈજ્ઞાનિક હતો એના બરાબર તેનું યાદગાર રહે એટલે યાદ રાખવા માટે એકમનું નામ જૂલ રાખવામાં આવેલું છે. એટલે કાર્ય અને ઉર્જા સાથે ભૌમિતિક સિદ્ધાંતોમાં ખૂબ થતો હોવાથી તેને સંકળાયેલા કેટલાક એકમો પણ દર્શાવેલા છે. બરાબર છે. હવે આપણે આગળ જઈએ તો જુઓ, અહીંયા એક આપણી જોડે કોષ્ટક આપ્યું છે ને, તો કાર છે, કેટલા કેજીની છે, એની ઝડપ છે અને એની ગતિ ઉર્જા આપેલી છે. બરાબર, કારની ગતિ ઉર્જા અહીંયા દળ આપી છે, અહીંયા ઝડપ આપીએ. હવે શોધવાની શું છે? ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જાનું સૂત્ર શું થાય? તો K બરાબર 1/2 mv². દેખો m દળ અહીંયા મૂકી દો, આ 25 મૂકી દો, બંનેનો ગુણાકાર કરી ભાગાકાર 2 વડે કરી દો એટલે જવાબ કેટલો મળી ગયો? 6.3 × 10⁵. એવી રીતે દરેક વસ્તુનું જાતે તમે શોધી શકો છો. બરાબર છે. તો આ જાતે તમે શોધવું હોય તો પણ શોધી શકો છો. ઓકે, તો જાતે શોધી લોજો. હવે આપણે આગળ જઈએ. શું કહે કે ઝડપથી વહેતા પ્રવાહી વહેણની ગતિ ઉર્જાનો ઉપયોગ અંદાજ જળવાતો થતો હતો. પવનની ગતિ ઉર્જાનો ઉપયોગ કરીને બરાબર સડવાળા વાહન ચલાવતા હતા. બરાબર છે. એટલે આ ગતિ ઉર્જાની વાત કરી, પવનની પણ આપણે ગતિનો ઉપયોગ કરીને આપણે પવનચક્કી પણ ઉપયોગ કરીએ છીએ. તો એવી રીતે ઘણી વસ્તુઓનો આપણે અહીંયા ઉપયોગ કરી શકીએ છીએ. તો આ કેટલાક ઉદાહરણો અહીંયા તમને લખેલા હતા. 6.4 લક્ઝરી કવાયતમાં પોલીસ અધિકારે 50 ગ્રામ, જોવા ભાઈ ગ્રામ છે યાદ રાખવાનું, કિલોગ્રામમાં કન્વર્ટ કરવું, 10⁻³ વડે ગુણવું. બરાબર, એટલે એમ આવી ગયો. બુલેટે 200 મીટર/સેકન્ડ એટલે કે આપણી જોડે વેગ મળી ગયો. શું મળી ગયો ભાઈ? વેગ મળી ગયો. ની ઝડપેથી 2 સેન્ટીમીટર જાડાઈ, હવે 2 સેન્ટીમીટરમાં છે એટલે મીટરમાં કન્વર્ટ કરવાનું કે એટલે 10⁻² વડે ગુણવું એટલે તમને ડી મળી ગયો. પાટિયા તરફ છોડે છે. બુલેટને તેની પ્રારંભિક ગતિ ઉર્જાના 10% ઉર્જા સાથે તેમાંથી બહાર નીકળે છે. તો બહાર નીકળતા ગોળીની ઝડપ શોધીશું. તો ચલો, પ્રારંભિક ગતિ ઉર્જાનું સૂત્ર આપણે 1/2 mv². કિંમત મૂકી દીધી એટલે કેટલો જવાબ મળશે ભાઈ? 1000. એમ કેટલા હતા? એમ કેટલા? 50. વી કેટલા? 200. હે ને? તો તમારે ધ્યાન રાખવું પડશે. બરાબર, 200 મીટર/સેકન્ડ. સોરી, 1/2 mv². 1/2 એની જગ્યાએ એમની કિંમત આપણે જે જોઈએ કેટલી હતી ભાઈ? 50 ગ્રામ છે. હા, એ યાદ રાખજો પાછું. એટલે એને હું કિલોગ્રામમાં કરું ને એટલે 10⁻³ વડે એમાં ગુણવું પડે. પછી 200 હતા એટલે 2 વાર 200 મારે લખવા પડે. આ ભાગાકારમાં હતા એટલે એક તો ઉડી ગયા, અને 5 દુ કેટલા થઈ જાય ભાઈ? 10. આ 1 2 અને 1 3 એટલે આ 3 ઉડી જાય. એટલે વધતા હતા કેટલા? અહીંયા 20 વધે છે અને અહીંયા 50. 5 દુ 10 અને 2 મીંડા એટલે જવાબ શું થયો? 10 અને 2 મીંડા એટલે કેટલા થઈ ગયા? 1000 જૂલ. એટલે પહેલી જે પ્રારંભિક ગતિ ઉર્જા છે ને, ઇનિશિયલ, એ આપણને મળી. કેટલી? તો ભાઈ 1000 જૂલ મળે છે. હવે અંતિમ ગતિ ઉર્જા 0.1 × 1000 એટલે કેટલી થાય ભાઈ? 100. જો બહાર નીકળતા ગતિની ઝડપ આપણે VF હોય, બરાબર, આપણી જોડે શું આપેલું છે ભાઈ? આ સ્થાનાંતર આપેલું છે હે. અહીંયા આપણે જોઈએ તો આપણી જોડે અહીંયા પ્રારંભિક ગતિના 10 ઉર્જાથી બહાર નીકળે છે, એટલે કે આટલા ટકાથી બહાર નીકળે છે. બરાબર, આટલા ટકા, આટલી પ્રારંભિક ગતિ ઉર્જાની અંતિમ ગતિ ઉર્જા આટલી, એટલે કે 10%. એટલે 10% એટલે શું થાય? તો ભાઈ 1000 ગુણ્યા 10% એટલે 10/100. એટલે 2 મીંડા અહીંયા કેન્સલ કરી દઈએ એટલે મારી જોડે જવાબ આવે 100. એટલે આવી રીતે લખજો 100. તો અંતિમ ગતિ ઉર્જા મને કેટલી મળે છે ભાઈ? 100 મળે છે. એટલે કે ફાઇનલ એનર્જી કેટલી મળી? 100 જૂલ જેટલી એનર્જી મળે છે. ચલો, તો 2 વસ્તુ તમને ખબર પડી. હવે બહાર નીકળતી બુલેટની આપણે ઝડપ લઈએ તો VF છે. તો 1/2 mv, અહીંયા તમારે આગળ લખવું હોય તો KF લખો. એટલે 1/2 mvF² બરાબર 100 આપેલા છે. VFને આપણે સૂત્ર કરતાં કરવાના છે. VFના સૂત્ર કરતાં આ 2 અહીંયા આવી ગયા. ગુણાકારના ભાગાકારમાં થાય, ગુણાકારમાં જતા રહેશે. અને ભાગાકારમાં અંડરરૂટમાં પોઈન્ટ અહીંયા M આવી જશે. તો એમની કિંમત મૂકી દીધી અહીંયા 2 અને
100 તો એની જગ્યાએ છે, એમની કિંમત મૂકી દીધી ભાગાકારમાં. જવાબ નીકાળે તો કેટલો જવાબ મળે ભાઈ? 63.2 મીટર પર સેકન્ડ જેટલો જવાબ મળે છે. તો ઝડપમાં આપણી જોડે કેટલો 68% જેટલો ઘટાડો જોવા મળે છે, 90 નહીં થાય. તો હવે આ આગળની જે વાત હતી એ રહી ગઈ હતી અહીંયા. તમે ચોપડીમાં જોઈ લો તો થોડું આગળ પાછળ થઈ ગયું છે. પહેલું આગળ આવી ગયું દાખલો, બરાબર. અર્ગ 10⁻7 જૂલ ઇલેક્ટ્રોવોલ્ટ બરાબર કેટલા? આ યાદ રાખવાના છે એકમો, બરાબર. એક અર્ગ બરાબર 10⁻7 જૂલ. 1 ઇલેક્ટ્રોવોલ્ટ બરાબર 1.6 × 10⁻19 ઘાત. 1 કેલરી બરાબર 4.186 જૂલ. 1 કિલોવોટ બરાબર 1 કિલોવોટ kWh 3.6 × 10⁶ ઘાત જૂલ. આ યાદ રાખવાનું છે, યાદ રાખો. 5 વાર લખી કે 10 વાર લખીને તૈયાર કરવું. હવે આ એક દાખલો, બરાબર. મેં આગળનો એક દાખલો જોયો તો પહેલાં, સોરી એમાં ભૂલ થઈ ગઈ, એટલે એ દાખલો પહેલાં લેવાઈ ગયો. હવે 6.3નો દાખલો લઈએ. સાયકલ સવાર ડી 10 મીટરનું અંતર ઘસડાઈને સ્થિર થાય છે. આ દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું બળ એફ આવી ગયું 200 ન્યૂટન. ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. જો ભાઈ ગતિની વિરુદ્ધ દિશામાં આવે એટલે માઇનસ થઈ જશે. રસ્તા વડે સાયકલ ઉપર કેટલું કાર્ય થયું હશે? સાયકલ વડે રસ્તા ઉપર કેટલું કાર્ય થશે, બરાબર છે, એ આપણે શોધવાનું છે. તો ચલો, સાયકલ સવારે તો રસ્તા ઉપર જે કાર્ય થયેલું હોય એ રસ્તા વડે ઘર્ષણ દ્વારા સાયકલ ઉપર થતું કાર્ય જેટલું જોઈએ. તો સિમ્પલ છે, બરાબર. થોભવા માટે બળ અને સ્થાનાંતર વચ્ચે 180 જેટલો ખૂણો એટલે કે પાઈ રેડિયન બનતા હોવા, બરાબર, કોણ બનતો હોવાથી રસ્તા ઉપર થતું કાર્ય ડબલ્યુ, હે ને? તો તમને ખબર પડે જ ને ભાઈ, હે ને? તમે વિચારી શકો કે તમે કોઈ પણ એક સાયકલ સવાર છે, બરાબર. હવે મને બિયાલ હવે આપણે એવું વિચારી લઈએ કે કોઈ સાયકલ સવાર હશે, બરાબર. આવી આકૃતિ ના આવે પણ આપણે વિચારીએ. અને આ થોભી ગયો, ઊભી રાખી દીધી એને, બરાબર છે, અને ઊભી રાખી દીધી. હવે આપણે વિચારીએ કે ભાઈ ઘર્ષણ બળ એની વિરુદ્ધ દિશામાં એટલે કે આ સાઈડની દિશામાં લાગતું હતું અને એને સ્થાનાંતર આ સાઈડ કર્યું. એટલે ઘર્ષણ બળ એફ અને સ્થાનાંતર આ ડી, બંને વચ્ચેનો ખૂણો આવી રીતે 180 થાય. કેટલો થાય ભાઈ? 180. આવી રીતે કુલ જોવા છે ને 180, એટલે એ ખૂણાની વાત કરી. તો હવે કોસ પાઈ લઈશું. એફ બરાબર 200 આપેલા છે, ડી બરાબર 10 આપેલા છે, અને કોસ થીટા પણ એની અંદર પાઈની કિંમત 180 આપેલી. તો કોસ પાઈ એટલે -1 યાદ રાખવાનું, અને આ 2000 સાથે ગુણી કાઢો એટલે -2000 થશે, બરાબર. કાર્ય ઋણ દર્શાવેલું છે. શું દર્શાવેલું છે ભાઈ? ઋણ દર્શાવેલું છે. કેમ? કારણ કે એ સાયકલને શું કરે છે? રોકવાનું કાર્ય કરે છે માટે. હવે બીજું, તો ન્યૂટનનો ત્રીજા નિયમ અનુસાર સાયકલ દ્વારા જેટલું જ અને વિરુદ્ધ દિશામાં બળ રસ્તા ઉપર લાગશે, બરાબર. અને તેનું મૂલ્ય 200 ન્યૂટન જ છે. આમ છતાં રસ્તાનું સ્થાનાંતર થતું નથી, એટલે સાયકલ દ્વારા રસ્તા ઉપર કોઈપણ પ્રકારનું કાર્ય થતું નથી. એટલે શું થશે ભાઈ? કાર્ય શૂન્ય થશે, બરાબર. એને કાંઈક રસ્તો આગળ પાછળ થતો નથી, માટે એ કેવું થશે? 0. હવે એક ઉદાહરણ તમને આપેલું છે, ખૂબ જ સરળ ઉદાહરણ છે કે પદાર્થ એ પર બી વડે લાગતું બળ એ પદાર્થ બી વડે એ ઉપર લાગતું બળ જેટલું જ અને વિરુદ્ધ દિશામાં હોય છે, જેને ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ કહેવામાં આવે છે. એ પર બી વડે કાર્ય હંમેશા બી પર એ વડે કાર્ય જેટલું જ અને વિરુદ્ધ દિશામાં હોવું જરૂરી નથી. આ યાદ રાખવું છે ભાઈ, બરાબર ને? હે ને? અહીંયા આમ કોઈ મોટો પથ્થર હતો બી, વિચારી લઈએ, અને આ કોઈક નાનો પથ્થર હતો. તો એ પથ્થર તો એની જગ્યાએ જ છે, પણ જે બી પથ્થર એની જગ્યાએ સ્થિર છે, પણ એ પદાર્થે બરાબર અથડામણ કરી અને અહીંયા આવી ગયો. તો એ તો એની જગ્યાએ, એટલે જરૂરી નથી કે એ વડે જેટલું બી ઉપર બળ લાગ્યું એટલું જ બી વડે એ ઉપર બળ લાગે, બરાબર. એ અહીંયા વાત કરી છે, એટલે આ ખાસ ધ્યાન રાખવો. હવે આગળનો ટોપિક લઈ લઈએ. હવે આયા ગતિ ઉર્જા. હવે ધારો કે કોઈ પદાર્થનું દળ એમ છે અને ધારો કે એનો વેગ v છે, તો એ વખતે કાઇનેટિક એનર્જી k બરાબર 1/2 mv². જો અહીંયા v સદિશ હતા, v ડોટ v છે,
આ દેખો બંને સદીશ હતા પણ અહીંયા વર્ગ કર્યો. કેમ વર્ગ કર્યો? તો અહીંયા ડોટ પ્રોડક્ટ એટલે કોસ થાય અને બંને વેગ એક જ દિશામાં હોય ભાઈ, એટલે એક જ દિશામાં હોય એટલે cos 0, એટલે cos 0 થશે એટલે 1 થશે, એટલે v સદીશોનો v વર્ગ થાય. આ પણ યાદ રાખવું એને, એટલે 1/2 mv² થયો. ગતિ ઉર્જા એ અદિશ રાશિ છે. ગતિ ઉર્જા એ પદાર્થની ગતિ દ્વારા પદાર્થમાં થતું કાર્યનું મૂલ્ય દર્શાવે છે, એટલે શોર્ટમાં કાર્ય દર્શાવે છે. કારણ કે આપણે ગતિ ઉર્જાના પ્રમેય અનુસાર બરાબર એને સરખાવી શકાય છે. આમ ઘણી બાબત ઘણા લાંબા સમયથી સહજ રીતે જાણતી હોય છે. હવે આપણે આગળ આ જે મેં વાત કરી ગતિ ઉર્જાની બરાબર, એના પછી આપણે દાખલાની પણ વાત કરી હતી. ઓકે, હવે આપણે આગળ જોઈએ ચલ બળ. બરાબર, ચલ બળ વડે થતું આપણે કાર્ય સમજીએ. તો ચલ બળ જ્વલેજ, ઓકે, તો એને અચળ બળ જ્વલેજ જોવા મળે છે, એનું કોઈ જરૂર નથી. હવે આગળ જોઈએ શું કહે છે. મોટાભાગે ચલબળ સાથે જ કામ કરીએ છીએ. એવા ચલબળના કેટલાક ઉદાહરણ આપણે આકૃતિમાં જોઈએ. બરાબર છે, તો સૌથી પહેલાં આપણે આકૃતિ જોઈએ. અહીંયા કઈ આકૃતિ કહે છે? આ સાઈડ છે. ઓકે, 6.3a. બરાબર, આ જ આકૃતિની વાત કરીએ ને અહીંયા. હા, 6.3a. તો જુઓ, આ આપણી જોડે f y અક્ષમાં લીધું એટલે f of x લખાય. આ મારું એક્સ અક્ષની દિશામાં સ્થાનાંતર, આ એની પ્રારંભિક સ્થાનાંતર, આ એનું અંતિમ સ્થાનાંતર. આવી રીતે પદાર્થને અહીંયા ગતિ કરીને એ દરમિયાન કાર્ય કર્યું. હવે કાર્ય કર્યું અહીંયા સ્થાનાંતર આપણી જોડે x1. અહીંયા ચલ બળ એટલે કે અહીંયા એના બરાબર શું કરી દીધા, એના સૂક્ષ્મ ક્ષેત્રફળમાં અહીંયા વિભાજિત કર્યું છે. શું કર્યું છે? સૂક્ષ્મ ક્ષેત્રફળમાં અહીંયા વિભાજિત કર્યું છે, એટલે કે f of x ઇન્ટુ ડેલ્ટા એક્સ. બરાબર, તો અહીંયા દેખો ઘટકોમાં એને વિભાજન કરી નાખ્યું. એટલા માટે આ પ્રારંભિક અવસ્થા અને આ અંતિમ અવસ્થા, અને એ બંને વચ્ચેનું જે ક્ષેત્રફળ હતું અહીંયા એક આ ક્ષેત્રફળને ધ્યાનમાં લીધેલું છે, અને એ છે મારી જોડે f of x ઇન્ટુ dx. એટલે કે અહીંયા હું લખી દઉં dx ડેલ્ટા એક્સ છે એ x1 ને અહીંયા x2 છે, એટલે મારી જોડે જવાબમાં શું આવે? x2 માઇનસ x1. એટલે જે પણ કિંમતો એની સાથે ગુણાકાર કરો અને fથી ગુણાકાર કરો એટલે તમને જવાબ મળી જાય. બરાબર છે, એટલે ક્ષેત્રફળ દર્શાવે છે. બરાબર છે, તો આની આકૃતિ આપણે જોઈ. હવે જો સ્થાનાંતર ડેલ્ટા એક્સ સૂક્ષ્મ હોય અને બળ fx હોય તો લગભગ અચળ ગણી શકાય. તો એ દરમિયાન થતું કાર્યનું સૂત્ર યાદ રાખવું. ડેલ્ટા w ઇઝ ઇક્વલ ટુ f ઓફ x ઇન્ટુ ડેલ્ટા એક્સ. આ જે ડેલ્ટા એક્સ મેં તમને કીધું એવી રીતે બરાબર સૂક્ષ્મ રેખાખંડમાં વિભાજિત કર્યા અને એનો કોઈ પણ બે અંતર બરાબર x1 થી x2 વચ્ચેનું અંતર લીધું, એની વાત કરી છે, કારણ કે એ આપણે સૂક્ષ્મ સ્થાનાંતર ગણેલા છે. ઓકે, તો એના ઉપરથી એ સૂત્ર આવ્યું. હવે આકૃતિમાં દર્શાવેલું છે લંબચોરસનું જે ક્ષેત્રફળનો સરવાળો કરવામાં આવે અને કુલ શોધવામાં આવે તો દરેકનો સરવાળો થાય છે. બરાબર છે, કેટલીક જગ્યાએ બરાબર એ સંકલનમાં પણ છે ને, એટલે તમે આગળ જોશો તો એના સંકલન પણ વડે દર્શાવાય. સંકલન f ઓફ x ઇન્ટુ ડેલ્ટા એક્સ બરાબર આપણે w. હવે f અચળ ધાર્યું છે કારણ કે સૂક્ષ્મ ક્ષેત્રફળ ગણ્યા છે અહીંયા આપણી રીતે, એને જે બી ઢાળ છે એની અંદર સૂક્ષ્મ ક્ષેત્રફળ ગણેલા, સૂક્ષ્મ સ્થાનાંતર ગણ્યા અને બળને આપણે લગભગ અચળ ગણી લીધું. જો આવી અવસ્થા હોય એટલે કે સતત સરવાળો અચળ રહેતો હોય તો એ સંકલનનું સરવાળામાં પરિણમે છે. બરાબર છે, તો અહીંયા સંકલનમાં f ઓફ i થી xi થી અહીંયા x f સુધીનું આપણે સંકલન કરતા હતા. એ જે સંકલન છે એ સરવાળામાં પરિણમે છે, એટલે અહીંયા સિગ્મામાં લખેલું છે. એટલે સિગ્મા એટલે શું થયું? તો સિગ્મા xi બરાબર છે સિગ્મા xi થી સિગ્મા f ઓફ x ઇન્ટુ f ઓફ બરાબર x ઓફ f અને ઇન્ટુ ડેલ્ટા એક્સ. xi એ પ્રારંભિક સ્થિતિ, fx એ અંતિમ સ્થિતિનો સુધીનો દર્શાવે છે સરવાળો. હવે જો સ્થાનાંતર શૂન્યથી નજીક અતિ સૂક્ષ્મ ક્રમનું લેવામાં આવે તો સરવાળાનો પદ બરાબર છે અમર્યાદિત એટલે કે અનંત થાય છે, અને તેનું સરવાળાનું મૂલ્ય બરાબર 6.2માં દર્શાવેલા વક્ર એટલે ક્ષેત્રફળનું ચોક્કસ મૂલ્ય જેટલું થાય છે, અને એ દરમિયાન થતું કાર્ય બરાબર.
તો જુઓ હવે આપણે એનું એની જ જે લિમિટ લઈ લઈએ તે સૂક્ષ્મ આપણે ગણી લઈએ અને એ જે સૂક્ષ્મ હતું બરાબર સિગ્મા ઇન્ટુ લિમિટ ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 ઇન્ટુ સિગ્મા હતું એનું જો અહીંયા આપણી જોડે સંકલનમાં લઈ લીધું તો આ ખૂબ જ અગત્યની વસ્તુ હતી બરાબર સંકલન ક્યાંથી ક્યાં સુધી એક્સ આઈથી એફ એક્સ સુધી મેં જે આગળ વાત કરી એ અહીંયા દર્શાવી દીધું છે એટલે કે જે આ સિગ્માનું હતું એ સંકલનમાં પરિણમે છે બરાબર છે તો આમ આ સૂત્ર તૈયાર કરવું બરાબર આ નવું તમારું સૂત્ર થઈ ગયું શું સૂત્ર થઈ ગયું ભાઈ તો ડબલ્યુ બરાબર પ્રારંભિક સ્થિતિથી અંતિમ સુધીનું સ્થાનાંતરનું સંકલન એફ ઓફ એક્સ ઇન્ટુ ડી એક્સ બરાબર આનું શું થઈ ગયું લિમિટ એટલે કે ડી એક્સ થઈ ગયું ઓકે એફ અચળ છે એટલે જે લિમિટ આપણે જોડે ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 ઇન્ટુ ડેલ્ટા એક્સ લઈએ માટે એનું શું થઈ જશે ડી એક્સ એટલે કે સૂક્ષ્મ પદ થઈ જશે આમ ડેલ્ટા એક્સ જે વાત કરી છે એ નજીક હોય ડેલ્ટા એક્સ જે શૂન્યની નજીક હોય ત્યારે સરવાળાની અંક લક્ષને લિમિટ વડે દર્શાવાય છે અને ચલિત બળ માટે થયેલું કાર્ય બળના સ્થાનાંતર પરના નિયત સંકલન વડે દર્શાવી શકાય છે બરાબર છે તો એ આપણે વાત કરીએ આ મેં તમને આપણે સમજાવ્યું હતું એ આકૃતિ હવે અહીંયા પણ એ જ આકૃતિ છે જો આ કાર્ય ક્યાંથી તો પ્રારંભથી અંતિમ સુધી તો સંકલનની અંદર માત્ર આ કિંમત જાણતા હોય આ કિંમત જાણતા હોય અને જો બળ જાણતા હોઈએ તો આપણે એનું કાર્ય શોધી શકાય બરાબર અને જો આલેખની રીત આપી હોય તો આ ક્ષેત્રફળના આધારે પણ આપણે કાર્ય શોધી શકાય છે તો યાદ રાખજો બરાબર એફ ઓફ એક્સ અને વિરુદ્ધ એક્સનો આલેખ આપણાને કાર્ય દર્શાવે છે એટલે કે જે ક્ષેત્રફળ દર્શાવે છે એ ક્ષેત્રફળ આપણાને કાર્ય દર્શાવે છે બરાબર છે તો આ તમે જોઈ લો છો હવે આપણી જોડે દાખલો 6.5 રેલવે પ્લેટફોર્મની ખરબચડી સપાટી ઉપર એક બહેન પતરાની પેટી ઘસડે છે તેની 10 મીટર દેખો ડી અંતર આવી ગયું અંતર સુધી 100 ન્યૂટનનું બળ લાગે છે એટલે શું આવી ગયું એફ આવી ગયું ત્યારબાદ થાકે છે અને થાકની યાત્રા વધારતા તેણે લગભગ બળ રેખીય રીતે ઘટીને 50 ન્યૂટન જેટલું થઈ જાય છે અને F1 લઈ લઈએ તો આ શું થઈ જાય F2 ઘટાડે પતરાની પેટીનું કુલ અંતર હવે 20 થઈ ગયું ઘટાડે છે અને બીજું 20 મીટર સુધીનું અંતર કાપે છે બહેને લગાડેલું બળ અને 50 ન્યૂટન જેટલું ઘર્ષણ બળ સ્થાનાંતર દર્શાવતો આલેખ દોરો બંને બળો વડે 20 મીટર સુધી એટલે અંતર સુધીમાં થયેલું આપણે કાર્ય એટલે કે ડબલ્યુ શોધવાનું છે બરાબર બળ આપેલું છે સ્થાનાંતર આપ્યું છે હે ને તો તમે કાર્ય સરળતાથી શોધી શકો પણ અહીંયા ઘટી જાય છે વિરુદ્ધ તો એ દરમિયાન જો અહીંયા આલેખ તો પ્રારંભમાં જે પણ બેન હતા એ બિંદુ પર છે એવું વિચારો અહીંયા આપણી જોડે આલેખની ઉપર બળ એફ ઉપરની દિશામાં બરાબર છે શરૂઆતમાં એ અહીંયા દર્શાવેલી છે આ બળ એફ છે અને અહીંયા સ્થાનાંતર એક્સનો આલેખ છે ઓકે શરૂઆતમાં એથી સી સુધી એટલે કે અહીંયા ઉપરથી બીથી સી સુધી એને સ્થાનાંતર કર્યું કેટલું સ્થાનાંતર કર્યું ભાઈ તો 10 મીટર જેટલું અને એ દરમિયાન 10 ન્યૂટન જેટલું બળ લાગે ત્યારબાદ સીથી ઈ તરફ આવે છે તો એ દરમિયાન ઘટીને એનું બળ 50 ન્યૂટન થયું એટલે જો અહીંયા આલેખમાં 50 આપે છે આ યાદ રાખજો ભાઈ આલેખ આ સમજવાનો છે આલેખ બીથી સી સુધી 100 ન્યૂટન જેટલું સીથી ઈ સુધી 50 ન્યૂટન સુધી અને એ દરમિયાન પાછું એટલે ટોટલ 20 મીટર સુધી સ્થાનાંતર કર્યું ચલો આટલી આલેખ ખબર પડી ગઈ હવે આ ઘર્ષણ બળ છે વિરુદ્ધ દિશામાં એના જેટલું જ બળ લાગે 50ની વાત કરી છે 20 મીટર સુધી જીથી એચ સુધી હવે હવે x બરાબર 20 પાસે f ટોટલ 50 ન્યૂટન ડઝ નોટ ઇક્વલ ટુ 0 તો
ઘર્ષણ બળ એફનું મૂલ્ય એફ બરાબર 50 આપણે આપેલું છે. એફની વિરુદ્ધ દિશામાં લાગે છે ને ગતિનો અવરોધ કરે છે. બળની અક્ષની ઋણ તરફ દિશામાં લાગે છે. બહેનને કરેલું આપણે કાર્ય જોઈએ. તો જે આગળ વાત કરી હતી એવી જ રીતે ABCD લંબચોરસનું ક્ષેત્રફળ અને CEID લંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર છે. તો 100 ગુણ્યા 10. હવે CE સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જો એટલે 2 છે. જો આ A B C અને D. નીચે સ્થાનાંતર 10 છે. ઉપર જે બળ આપેલું છે એ 100 છે. એટલે લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે લંબાઈ ધારો કે 10 લઈએ તો 10 અને પહોળાઈ ધારો કે 100 લઈએ તો 100. એટલે કે ABCDનું ક્ષેત્રફળ 10 ગુણ્યા 100 હતો તો 100 ગુણ્યા 10 એટલે જવાબ મળી ગયો મને 1000. બોલો આટલી ખબર પડી બરાબર છે. તો આ પહેલું થયું ABCDનું ઘેરાયેલું ક્ષેત્રફળ. હવે બીજી વાત કરીએ. હવે એ આવી રીતે આવે છે. બરાબર છે. આપણે જોઈ લઈએ. હા, EID હવે આનું કેવી રીતે કીધું છે અહીંયા CE બરાબર આવી રીતે છે. અહીંયા I અને અહીંયા D બરાબર. હવે આ શું છે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે કે એનું આ સૂત્ર આપ્યું છે. હવે અહીંયા કોઈ પણ આપણે નંબર આપી દેવી એમ કે એને આપણે વિચારી લઈએ. તો જુઓ D થી E સ્થાનાંતર તો 10 મેં લખી દીધું કારણ કે અહીંયા 10 થી 20 હતું એટલે ટોટલ તો 10 જ થાય. 20 - 10 એટલે શું થશે 10 એટલે 10 તો લખી દીધા. હવે અહીંયા સૂત્ર પ્રમાણે 1/2 ટોટલ કેટલું છે તો ભાઈ 100 હે ને કારણ કે અહીંયા સુધી 100 છે પરંતુ એમ સુધી કેટલા હતા 50 એટલે કે 100 + 50 અને એનો અડધો કરો બરાબર એટલો જવાબ મળે. તો આ સૂત્ર અનુસાર આપણે યાદ રાખવાનું છે. એટલે ટોટલ કુલ લંબાઈ થાય C થી E અને પ્લસ MD થશે. હવે બરાબર તો શું થાય ભાઈ તો 50 + 100 એટલે 150/2 એટલે 75 અને ગુણ્યા 10 એટલે 750 એટલે ટોટલ કેટલું કાર્ય થયું ભાઈ બહેન વડે તો 1750 જૂલ જેટલું કાર્ય થશે. હવે અવરોધક બળ વડે થયેલું કાર્ય એટલે કે ઘર્ષણ બળ વડે AGHIનું ક્ષેત્રફળ હે ને એટલે જે નીચે વાત કરી હતી ને એની વાત કરી છે. નીચે -50 ન્યૂટન જેટલું ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં લખ્યું હતું એ. તો એ અહીંયા હતા. G અહીંયા વિચારી લઈએ તો આ H થઈ જાય તો આ શું થઈ જશે I બરાબર. તો ટોટલ 0 થી અહીંયા 20 સુધીનું સ્થાનાંતર હતું એટલે અહીંયા લખી દીધું સ્થાનાંતર 20 અને જે નીચેનો જે ભાગ હતો એમાં બળ -50 હતું એટલે બળ લઈ લીધું માઇનસ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે મારી જોડે વિરુદ્ધ દિશામાં 1000 જૂલ જેટલું ઋણ દિશામાં કાર્ય થાય છે. અક્ષની ઋણ તરફ ક્ષેત્રફળનું ચિહ્ન ઋણ હોય છે. બરાબર છે. તો આજે આટલું રાખીશું બીજું કાલે જોઈશું.